આપણે શરૂ કરીએ છીએ આઉટપુટ ડિવાઇસીસ. Introduction. An output devices is any peripherals that receive data from the computer, usually for the projection or physical reproductions. For example, the image show an inkjet printer. An output devices that make a hard copy of anything show on the monitors. Monitors and printers are two of the most commonly used output devices used with the computer. સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ તો એવી કોઈ વસ્તુ જેનાથી આપણે કોમ્પ્યુટરમાં આવેલી વસ્તુઓને જોઈ શકીએ યા ફિર ફિઝિકલી અડી શકીએ. તો જોઈ શકીએ એટલે મોનિટરની અંદર જે ઇમેજીસ દ્વારા આપણે સોફ્ટમાં બતાવી છે એ, યા ફિર પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કાઢીને જે વસ્તુ આપણે હાર્ડલી એટલે કે ટચ કરીને જોઈ શકીએ છીએ એવી કોઈ બી વસ્તુ જેને કોમ્પ્યુટર સાથે અટેચ કરી શકીએ. How does an output device work? કોમ્પ્યુટર સાથે આઉટપુટ ડિવાઇસનું શું કામ છે? An output device works by receiving a signal from the computer and using that signal to perform a task to display the output. For example, below is a basic list. નીચે આપ્યું છે એમાં એક્ઝામ્પલ મેં આપેલું છે. તો આઉટપુટ ડિવાઇસ એટલે કોમ્પ્યુટરમાં જે કામ કરેલું હોય ત્યાંથી એક સિગ્નલ આવે અને એ સિગ્નલ મોનિટરની અંદર બતાય. ટૂંકમાં જે ટાસ્ક પરફોર્મ કરવા માટે આપ્યો હોય એ ટાસ્ક પરફોર્મ કરી અને જે વસ્તુ બતાવી એને આપણે રિઝલ્ટ કહીએ છીએ. એ જે રિઝલ્ટ બતાવે છે એને કહેવાય આઉટપુટ. આની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે. ઓન અ કોમ્પ્યુટર કીબોર્ડ એટલે કે ઇનપુટ ડિવાઇસ, ઇફ યુ ટાઈપ એચ ઇટ સેન્ડ ઇનપુટ અ સિગ્નલ ટુ કમ્પ્યુટર. એટલે માઉસથી કે કીબોર્ડથી તમે કંઈ વસ્તુ પ્રેસ કરો અને અંદર જે પ્રોસેસ માટે કામગીરી માટે જે વસ્તુ જાય એને કહેવાય પ્રોસેસ. The computer process is input. The once completed sends a signal to my monitors. ત્યાર પછી સીપીયુની અંદર એની કામગીરી થશે, પ્રોસેસ થશે. એટલે એ જ છે એ સોફ્ટવેરમાં કોઈ બાઇનરી ડિજિટમાં સ્ટોર થયેલું હશે અને એ બાઇનરીમાંથી ફરીથી મોનિટરની અંદર ડિજિટલ સિગ્નલમાં બતાવશે. The monitor receives the signal and display output the edge to the screen. એટલે તમે જ્યારે એજ પ્રેસ કરો અને સીપીયુની અંદર એજ જાય છે એ બે વચ્ચે કંઈક પ્રોગ્રામ છે એને આપણે સિગ્નલ તરીકે ઓળખીએ છીએ અને મોનિટરમાંથી સીપીયુમાંથી મોનિટર તરફ જે સિગ્નલ જાય છે એ પણ કેવું હશે? બાઇનરીમાં હશે જેને આપણે પ્રોસેસ કહીએ છીએ અને ત્યાર પછી ડિજિટલમાં કન્વર્ટ કરીને ફરીથી આપણે જે એચ બતાવે છે એ supported that edge could also the printed outputted to the printer which is another example of the output device. એટલે જો તમે એ એજને હાર્ડ કોપીમાં જોવા માંગતા હોય તો તમારે શું કરવું પડે? પ્રિન્ટ કાઢવી પડે. If no output device was connected to the computer and it was functional, you could still type H on the keyboard and it would be still the processed. However, you had be unable to see that happen or confirm the input with the output device. જો તમે તમારા કોમ્પ્યુટર સાથે મોનિટર અથવા પ્રિન્ટર એવી કોઈ બી ડિવાઇસ ન લગાવી હોય, કનેક્ટ ન કરી હોય તો તમે જજ ન કરી શકો કે તમે આપેલું કામ કોમ્પ્યુટરે બરાબર કરેલું છે.